હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી તલાટી સ્પેશિયલના મોક ટેસ્ટમાં. આજે આપણે મોક ટેસ્ટ સિવાય ગુજરાતની ભૂગોળના ધોરણ 5થી લઈને ધોરણ 10 સુધીના બધા જ ટોપ વન લાઇનર ક્વેશ્ચનોની વાત કરવાના છીએ. ડન છે? ચલો, તમને મજા આવશે. ધોરણ 5થી લઈને ધોરણ 10 સુધીના ગુજરાતની ભૂગોળ એટલે કે ગુજરાત જિયોગ્રાફી વન લાઇનર ક્વેશ્ચન છે. એ તમને આવડતા હશે તો રિવિઝન થઈ જશે, અને નહીં આવડતા હોય તો નોટ ડાઉન કરીને ચાલજો અને સ્ક્રીનશોટ પણ લેતા જજો. ચલો, વિડીયો ફટાફટ સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ હતા? બધાને આવડતો ક્વેશ્ચન. રાકેશ શર્મા જે હતા એ સૌથી પહેલા ભારતીય અંતરિક્ષ યાત્રી હતા. ડન છે? પછી સૌથી પહેલા ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રી કોણ હતા? તો કલ્પના ચાવલા જે હતા એ સૌથી પહેલા અથવા તો સૌ પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રી હતા. પૃથ્વીનો આકાર કેવો છે? તો બધાને આવડે કે ભાઈ નારંગી જેવો ગોળ છે. પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહેવામાં આવે છે? તો વિષુવવૃત્ત કહેવામાં આવે છે. વિષુવવૃત્તથી 23.5 ડિગ્રી ઉત્તરે આવેલા કાલ્પનિક રેખાને શું કહેવાય? તો કે કર્કવૃત્ત કહેવાય. આ જ કર્કવૃત્ત આપણા ભારતમાંથી પણ પસાર થાય છે. ડન છે? વિષુવવૃત્તથી 23.5 જેટલી ડિગ્રી નીચે આવેલા દક્ષિણ કાલ્પનિક રેખા શું કહેવાય? તો મકરવૃત્ત કહેવામાં આવે છે. આ તો નોર્મલ ક્વેશ્ચન છે, પણ તમને આવડતા હોવા જોઈએ. પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક આડી રેખાને શું કહેવાય? મોસ્ટ એમપી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. તો કે ભાઈ અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. અને ઊભી રેખા, પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક ઊભી રેખાને રેખાંશ કહેવામાં આવે છે. ડન. ચલો, અક્ષાંશની વાત કરીએ તો ટોટલ 181 જેટલા અક્ષાંશ આવેલા છે. અક્ષાંશ વૃત્ત આવેલા છે. ઓકે, ખાલી અક્ષાંશ પૂછાય ને તો 179. મોસ્ટ એમપી છે, આ નોટ ડાઉન કરી લેજો. ખાલી અક્ષાંશ પૂછાય તો 179, અને અક્ષાંશ વૃત્ત પૂછાઈ જાય તો 181. રેખાંશની વાત કરીએ તો 360 જેટલા રેખાંશ આવેલા છે. ડન છે? ચલો, 0 અક્ષાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? તો વિષુવવૃત્ત કહેવામાં આવે છે. ડન છે? જે આપણા પૃથ્વીના ગોળાના મધ્યમાંથી પસાર થાય છે. 0 રેખાંશને શું કહેવાય? તો ગ્રીચિન રેખા કહેવાય છે. કુલ કેટલા રેખાંશ વૃત્ત આવેલા છે? તો રેખાંશની વાત આપણે કરી ગયા. 360 જેટલી રેખાંશ આવેલી છે. પૃથ્વી કેટલા કટિબંધમાં વહેંચાયેલી છે? તો 3 જેટલા કટિબંધમાં વહેંચાયેલી છે. યાદ રાખો, પૃથ્વી કેટલા કટિબંધમાં વહેંચાયેલી છે? તો 3 જેટલા કટિબંધમાં વહેંચાયેલી છે. સૌથી વધુ ઠંડી કયા કટિબંધમાં પડે છે? તો શીત કટિબંધમાં પડે છે. આ પણ નોટ ડાઉન કરી લેજો. સૌથી વધુ ઠંડી કયા કટિબંધમાં પડે? તો શીત કટિબંધમાં પડે છે. સૌથી વધુ ગરમીની વાત કરીએ તો ઉષ્ણ કટિબંધમાં સૌથી વધુ ગરમી પડે છે. ડન. ચલો, કયા કટિબંધમાં ગરમી અને ઠંડી સરખી રહે છે? તો સમશીતોષ્ણ કટિબંધમાં ગરમી અને ઠંડીનું જે પ્રમાણ છે એ ઇક્વલ એટલે કે સરખું 50-50 રહે છે. 0 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો ઉષ્ણ કટિબંધ આવેલો છે. ઉષ્ણ કટિબંધમાં ગરમી વધારે પડતી હોય છે. ડન છે? ચલો, 66.5 થી લઈને 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો કયો કટિબંધ આવેલો છે? આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈશું. ચલો, 66.5 થી લઈને 90 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો શીત કટિબંધ આવેલો છે, જ્યાં ઠંડી વધુ પડતી હોય છે. 23.5 થી લઈને 66.5 જેટલા ડિગ્રી પર ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ છે? તો સમશીતોષ્ણીય કટિબંધ આવેલો છે, જ્યાં 50-50 જે ટેમ્પરેચર હોય છે, ગરમી અને ઠંડી, ડન છે, તો એ રહેતું હોય છે. સૂર્યના કિરણો કયા કટિબંધ પર ત્રાસા પડે છે? મોસ્ટ એમપી. સૂર્યના કિરણો કયા કટિબંધ પર થોડા ત્રાસા પડતા હોય? તો સમશીતોષ્ણ કટિબંધ. ડન છે? સૂર્યના કિરણો કયા કટિબંધમાં વધારે ત્રાસા પડે છે? તો શીત કટિબંધમાં. ઓકે, વધારે ત્રાસા પડતા હોય એટલે ત્યાં ગરમીનું પ્રમાણ જે છે ઓછું હોતું હોય. ઓકે, એટલે ઠંડી વધારે પડતી હોય છે. ડન છે? નોટ ડાઉન કરી લેજો કે સૂર્યના કિરણો કયા કટિબંધમાં વધારે ત્રાસા પડે? તો શીત કટિબંધમાં. સૂર્યના કિરણો કયા કટિબંધમાં સીધા પડતા હોય? તો ઉષ્ણ કટિબંધમાં સીધા પડતા હોય છે. વિષુવવૃત્તથી 66.5 ઉત્તર આવેલી કાલ્પનિક રેખાને શું કહેવાય?
તો ઉત્તર ધ્રુવ, આ તો બધાને આવડે. અને વિષુવવૃત્ત, વિષુવવૃત્ત જે છે મીડિયમમાં એટલે કે મધ્યમાં આવેલું છે. તો ઉત્તરે કોઈ પણ આવ્યું હોય તો ઉત્તર ધ્રુવ કહેવાય, દક્ષિણે આવેલું હોય તો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. ડન. ચલો, વિષુવવૃત્તથી ઉત્તરે આવેલા પૃથ્વીના અડધા ભાગને શું કહેવાય? મોસ્ટ આઈએમપી. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલા પૃથ્વીના અડધા ભાગને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે અને દક્ષિણ આવેલા ભાગને દક્ષિણ ગોળાર્ધ. જો આ જે શબ્દ આપેલા છે ને વિદ્યાર્થી મિત્રો, આના બીજા શબ્દો છે ને તમારી એનસીઆરટી જીસીઆરટી બુકમાં પણ આપેલા હોય છે, તો એ પણ તમારે નોટ ડાઉન કરી લેવા. વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના કેટલા આડા સરખા ભાગ કરે છે? તો 2 જેટલા ભાગ કરે છે. પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે? તો ટોટલ 7 જેટલા ખંડ આવેલા છે, જેમાંથી આપણે કયા ખંડમાં રહીએ છીએ? તો કે ભાઈ આપણે એશિયા ખંડમાં રહીએ છીએ. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? તો ટોટલ 4 જેટલા મહાસાગરો આવેલા છે. ઓકે, આ બેઝિક વસ્તુ છે, આ તો આવડવી જોઈએ. ચલો, કયો ખંડ દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલો છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કયો ખંડ દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તાર પામેલો છે? તો કે ભાઈ એન્ટાર્કટિકા ખંડ જે છે એ દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તાર પામેલો છે. ડન. જ્યાં જે પેગ્વિન્સ હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એકમાત્ર જીવ ત્યાં વસતા હોય છે. કયો ભૂમિખંડ હિમાચ્છાદિત છે? તો એન્ટાર્કટિકા. કયો ભૂમિખંડ હિમાચ્છાદિત એટલે કે ભાઈ બરફથી છવાયેલો હોય છે? તો એન્ટાર્કટિકા જે છે એ બરફથી છવાયેલો હોય છે. આપણે કયા ભૂમિખંડમાં રહીએ છીએ? તો ચર્ચા કરી ગયા, આપણે જે એશિયા ભૂમિખંડમાં રહીએ છીએ. માનવ વસવાટ અને માલિકી ના ધરાવતો હોય તેવો કયો ખંડ છે? તો કે એન્ટાર્કટિકા. ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશામાં. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, નોટ ડાઉન કરી લેજો. આઈએમપી ક્વેશ્ચન છે કે ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે? તો કે ભાઈ પશ્ચિમમાં છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો કે ભાઈ 1600 કિલોમીટર લાંબો છે. ફર્સ્ટ નંબર પર 1600 કિલોમીટર, સેકન્ડ નંબર પર યાદ રાખવાનું. ચલો, ફર્સ્ટ નંબર પર આપણું ગુજરાત, સેકન્ડ નંબર પર આવે છે આંધ્રપ્રદેશ. આ પણ તમારે નોટ ડાઉન કરી લેવું. ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે? તો કે ભાઈ 2 પ્રકારની સીમા છે. ગુજરાતની વાવ્ય સરહદે કયો દેશ આવેલો છે? તો પાકિસ્તાન. મોસ્ટ આઈએમપી નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પાકિસ્તાન જે છે એ આપણા ગુજરાતની વાવ્ય દિશામાં આવેલું છે. વાયવ્ય. ઓકે, વાયવ્ય દિશામાં આવેલું છે. ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો કે 590 કિમી જે છે ઉત્તર દક્ષિણ લંબાઈ છે. પૂર્વથી પશ્ચિમ જે લંબાઈ છે 500 કિમી છે. ઓકે, ઉત્તરથી એટલે કચ્છથી લઈને આપણા ઉમરગામ સુધી જે છે એ 590 છે. પછી આ બાજુ દાહોદથી લઈને કચ્છ સિરક્રીક સુધીની વાત કરીએ તો એ થઈ ગયું પૂર્વથી લઈને પશ્ચિમ. ડન છે. પૂર્વથી લઈને પશ્ચિમ સુધી 500 અને ઉપર સાબરકાંઠાથી લઈને છેક આપણા ઉમરગામ એટલે કે વલસાડ વાપીના એન્ડ સુધી 590. ગુજરાતની વાયવ્ય શહેરે કયો દેશ આવેલો છે? પાકિસ્તાન. ચર્ચા કરી ગયા. ચલો, ક્યાંથી બાકી છે? અહીંથી બાકી છે. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો એ પણ ચર્ચા કરી ગયા છે કે 1,96,024 ચોરસ કિલોમીટર. ગુજરાતનો ભૂમિ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો 5 જેટલા ભાગમાં વહેંચાયેલો છે. ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે? તો આપણા ગુજરાતની. સૌથી લાંબી હોય તો ગુજરાત અને સૌથી ટૂંકી પૂછાય તો ગોવા. યાદ રાખો, સૌથી ટૂંકી પૂછાય તો ગોવા. ડન છે. ચલો, ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કયું છે? તો 6ઠ્ઠા નંબરનું છે. આ પણ યાદ રાખવાનું છે કે આખા ભારત દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન તો 6 નંબર. ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે? મોસ્ટ આઈએમપી. ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે? તો અરબ સાગર આવેલો છે. ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે? તો કે 2 અખાત આવેલા છે. એક કચ્છનો અખાત અને બીજો ખંભાતનો અખાત. ડન છે. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો તો કચ્છ. આ કચ્છ જિલ્લો આપણા આખા ભારતમાં સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતમાં કયું વૃત્ત પસાર? તો કે ભાઈ કર્કવૃત્ત પસાર થાય અને આ કર્કવૃત્તને મહી નદી જે છે ને એ 2 વાર ઓળંગે છે. કચ્છના રણને શું કહેવાય? તો ખારો પટ્ટો એટલે કચ્છનું રણ. ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે? તો આઈએમપી છે 6%. નોટ ડાઉન કરી લેજો. ગુજરાતનો જે વિસ્તાર છે એ ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે? તો 6% જેટલો છે. ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો 3 ભાગમાં વહેંચાયેલો છે. પૃથ્વીની ગતિ કેટલા પ્રકારની છે? તો કે 2 પ્રકારની છે. ઓકે, પૃથ્વીની ગતિ કેટલા પ્રકારની છે? તો 2 પ્રકારની. જોઈ લઈએ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેને શું કહેવાય? તો પરિભ્રમણ કહેવાય. ઓકે, પૃથ્વી પોતાની ધરી પર ફરે એને પરિભ્રમણ
પરિભ્રમણ કહેવાય છે. જો પોતાની ધરી પર ફરે એને પરિભ્રમણ અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે એને પરિક્રમણ. સિમ્પલ છે ને, સૂર્યની આસપાસ ફરે, હવે આ સૂર્ય હોય ઓકે, અને સૂર્યની આસપાસ એમ ફરતી હોય પૃથ્વી, તો એને પરિક્રમણ કહેવાય. અને પોતે પણ જાતે ફરતા ફરતા પોતે પોતાની ધરી પર ફરે ને વિદ્યાર્થી મિત્રો, એને પરિભ્રમણ કહેવાય છે. ડન છે. ચલો, પૃથ્વીને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે? તો 24 કલાક. પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતા તો કે ભાઈ 365 દિવસ. આ તો સિમ્પલ છે. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ધરી ભ્રમણ કરે છે? આ એમપી થઈ જશે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ધરી ભ્રમણ કરે છે. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ધરી ભ્રમણ કરે છે? તો પશ્ચિમથી પૂર્વ. પૃથ્વી પોતાની ધરી પર કેટલી ઝડપથી ગતિ કરે છે? આ એમપી થઈ જશે. નોટ ડાઉન કરી લેજો. 1670 કિલોમીટર પર અવર, એટલે કે 1670 કિલોમીટર એક કલાકમાં કાપે છે. ડન. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશના ખૂણો બનાવે છે? તો 23.5 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે. આ પણ પૂછાઈ ગયેલું છે. પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશના ખૂણો બનાવે છે? કક્ષામાં તો 66.5. યાદ રાખો, કક્ષામાં પૂછાય તો 66.5 અને ધરી પર પૂછાય તો 23.5 ડિગ્રી. ડન છે. ચલો, સૌથી લાંબો દિવસ કયો છે? આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. સૌથી લાંબો દિવસ તો 21 જૂન અને સૌથી ટૂંકો દિવસ હોય તો 22 ડિસેમ્બર. 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે? તો કે ભાઈ કર્કવૃત્ત પર 21 જૂનના દિવસે સૂર્યના કિરણો જે છે સીધા પડતા હોય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે? તો મકરવૃત્ત પર. આ બે વસ્તુ નોટ ડાઉન કરી લેજો, પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે. કયા રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિના રેખા કહેવામાં આવે છે? તો 180 ડિગ્રીની જે રેખાંશ વૃત્ત છે એને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કહેવામાં આવે છે. ડન. આ બધા જ પૂછાઈ ગયેલા સવાલ છે. ચલો, એક રેખાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે? આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે 4 મિનિટ જેટલો સમય લાગે છે. બે રેખાંશ વચ્ચે કેટલા સમયનો તફાવત હોય? તો 4 મિનિટનો. જે રેખાંશ વૃત્ત સૂર્યની બરાબર સામે આવે ત્યારે તે રેખાંશ વૃત્ત પરના બધા જ સ્થળો સમયને શું કહેવાય? તો બપોરના 12 વાગ્યે. આપણા દેશમાં પ્રમાણ સમય રેખા કયા શહેરમાંથી પસાર થાય છે? તો અલ્હાબાદમાં છે. આ ક્વેશ્ચન છે ને 3 સ્ટાર વાળો ગણી લો, પૂછાઈ ગયેલો છે. ડન. ચલો, ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આપણા દેશનો પ્રમાણ સમય કેટલા પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે? તો 82.5 ડિગ્રી. મોસ્ટ આઈએમપી નોટ ડાઉન કરી લેજો. આપણા ભારત દેશનો પ્રમાણ સમય કેટલા પૂર્વ રેખાંશ પરથી નક્કી થાય છે? તો 82.5 ડિગ્રી. ગ્રીનિચ ક્યાં આવેલું છે? તો કે ભાઈ ગ્રીનિચ જે છે ઇંગ્લેન્ડમાં આવેલું છે. ડન. કઈ કાલ્પનિક રેખા પૃથ્વીના ઊભા સરખા બે ભાગ કરે છે? તો ગ્રીનિચ રેખા. કઈ કાલ્પનિક રેખા પૃથ્વીના આડા સરખા બે ભાગ કરે? તો વિષુવવૃત્ત. બે અક્ષાંશ વૃત્ત વચ્ચે વાસ્તવિક જમીન સપાટી ઉપર આશરે કેટલું અંતર હોય છે? તો 111 કિમી. ડન છે. ચલો, બે રેખાંશ વચ્ચે અંતર ફક્ત વિષુવવૃત્ત ઉત્તર આશરે કેટલું અંતર આવેલું હોય છે? આગળ આપણે જોઈ લઈશું. ચલો, બે રેખાંશ વૃત્ત વચ્ચે અંતર ફક્ત વિષુવવૃત્ત ઉપર આશરે કેટલું હોય છે? એ પણ 111 કિમી જેટલું હોય છે. પૃથ્વી પરના સ્થળોનો સમય શાની મદદથી માપી શકાય છે? તો રેખાંશ વૃત્તની મદદથી માપી શકાય છે. આ મોસ્ટ આઈએમપી થઈ જશે. નોટ ડાઉન કરી લેજો કે પૃથ્વી પરના સ્થળોનો સમય શાની મદદથી નક્કી કરવામાં આવે છે? તો રેખાંશ વૃત્ત પરથી નક્કી કરવામાં આવે છે. ટોટલ રેખાંશ વૃત્ત કેટલા છે? તો ટોટલ 160 જેટલા રેખાંશ વૃત્ત આવેલા છે. બે રેખાંશ વૃત્ત વચ્ચે કેટલા સમયનું અંતર હોય છે? તો 4 મિનિટનું. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એટલે કે આઈડીએલ કયા મહાસાગરમાંથી પસાર થાય છે? મોસ્ટ આઈએમપી પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. અમુક વાર તમને ખાલી આઈડીએલ કયા મહાસાગરમાંથી પસાર થાય છે એવું પણ પૂછવામાં આવે તો તમને આઈડીએલ એટલે તમને ખબર હોવું જોઈએ કે ભાઈ આઈડીએલનું ફૂલ ફોર્મ છે ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કે ભાઈ કર્કવૃત્ત પસાર થાય છે. એશિયામાં ભારતનું સ્થાન જણાવો. તો એશિયા ખંડમાં ભારતનું સ્થાન છે દક્ષિણ દિશામાં. ડન છે. ચલો,
ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? તો કે પાકિસ્તાન જે છે. જો આમાં એક કોમન પોઈન્ટ છે, આપણા ગુજરાતની વાયવ્ય દિશાની સરહદમાં પણ પાકિસ્તાન આવેલું છે અને આપણા ભારતના વાયવ્ય દિશા જે છે એ સરહદે પણ પાકિસ્તાન આવેલું છે. ડન. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના દેશમાં ભારતનું સ્થાન 7મા નંબરનું છે. મહેન્દ્રસિંહ ધોની. વિસ્તારની દ્રષ્ટિએ આખા વિશ્વમાં આપણા ભારત દેશનું સ્થાન 7મા નંબરનું છે. ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે? તો કે ભાઈ 29 રાજ્યો અને 6+1 દિલ્હી સાથે 7 જેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે. હિમાલય કેટલા પર્વતોની હારમાળા છે? તો હિમાલય જે છે એ ટોટલ 3 જેટલી પર્વતમાળાનો બનેલો છે. ભારતનું સૌથી ઉચ્ચ શિખર કયું છે? તો કે ભારતનું જે ઉચ્ચ શિખર છે એ છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. મોસ્ટ એમપી છે, યાદ રાખો. ભારતનું પૂછાય તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. ડન છે. અને દુનિયાનું સૌથી ઊંચું પૂછાય તો એ છે માઉન્ટ એવરેસ્ટ. ઓકે, માઉન્ટ એવરેસ્ટ. આ ક્યાં આવેલું છે? તો કે ભાઈ નેપાળ ખાતે આવેલું છે. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન? તો કે ભાઈ હિમાલયમાંથી. આ તો આવડતો ક્વેશ્ચન છે કે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ હિમાલયમાંથી થાય છે. હિમાલયના ઘણા બધા ગ્લેશિયર આવેલા છે. ઓકે, ગંગા નદી છે એ ઘણી બધી નદીઓને મળીને બને છે. ગંગા નદીનું નામ એકચ્યુઅલમાં વારાણસી ખાતે કે યુપી ખાતેથી પડતું હોય છે. ઓકે, પરફેક્ટ એક જગ્યાએથી ગંગા નદીનું ઉદ્ભવ સ્થાન નથી. ઓકે, એના માટે તમારે જે નદીઓ હોય ને, આપણું ઇન્ડિયન જિયોગ્રાફી એ ભણવું પડે. યમુના નદી કિનારે વસેલું શહેર છે આગ્રા. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓકે, યમુના નદીના કિનારે વસેલું શહેર તો આગ્રા છે. ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો 7570 એટલે કે 7517 કિલોમીટર જેટલો લાંબો છે. ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને શું કહેવાય? મોસ્ટ આઈએમપી પૂછાઈ ગયેલું છે ટાપુ. ઓકે, ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને શું કહેવાય? તો ટાપુ કહેવાય. રાજસ્થાનના રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે? તો સૂકી અને વિષમ હોય છે. રાજસ્થાનના રણ પ્રદેશમાં શાના વૃક્ષો જોવા મળે છે? ખજૂરીના વૃક્ષો જોવા મળે છે. ભારતની પૂર્વમાં શું આવેલું છે? તો કે બાંગ્લાદેશ આવેલું છે. ભારતની પશ્ચિમમાં અરબ સાગર આવેલું છે. ભારતની દક્ષિણે શ્રીલંકા આવેલું છે. ભારતની ઉત્તરે હિમાલય આવેલો છે. અને ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ તો કે ભાઈ 32-14 એટલે 1, 2, 3 અને 4. આ રીતે તમે યાદ રાખી શકો કે ભારતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ છે 32-14 3214 કિલોમીટર. ડન છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી આપણે થોડુંક આજે નદીઓ વિશે, જે ગુજરાતની નદી છે, ઓકે, તો ફેક્ટ લઈને આવીએ છીએ. બેઠી એની લંબાઈ પૂછાઈ જાય છે તો તમારે લંબાઈ પણ યાદ રાખવી. ફટાફટ આપણે લંબાઈ ચેક કરી લઈશું, કઈ કઈ લંબાઈ પૂછાઈ ગયેલી છે. હાલ સુધી જો વાત કરીએ તો સાબરમતીની જે લંબાઈ છે 371 કિમી પૂછાઈ ગયેલી છે. પછી ભાદર નદી 194 કિલોમીટર આ પણ પૂછાઈ ગયેલી છે. ઓકે, પછી એક નદી છે તમારી મહી નદી, જે 2 વખત કર્કવૃતને ઓળંગે છે તો તમારે યાદ રાખવાનું 180 કિલોમીટર. પછી બીજી બધી નદી છે આપણી સૌથી મોટી નદી છે તો નર્મદા 160 કિમી. પછી લીમડી ભોગાવો નદી 113 કિલોમીટર. આ બધી જ નદી તમારે યાદ રાખવાની છે. ડન. ચલો, આનો સ્ક્રીનશોટ લઈ લો. મળીએ છીએ બીજા આઈએમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.